નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 ની અંદર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે અભ્યાસ કર્યો હતો આગળના વિડીયોમાં. આજે આપણે ભણીશું મેગ્નેટાઇઝેશન વિશે. તો મેગ્નેટાઇઝેશન સમજવા માટે આપણે એક સોલેનોઇડનું ઉદાહરણ લઈએ. પહેલા તો ધારો કે કોઈ એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહ I જેટલો વહે છે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n જેટલી છે. અને બીજું, કોઈ દ્રવ્ય સોલેનોઇડની અંદર નથી, ફક્ત હવા છે. તો આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? μ0 n. આ સમીકરણ આપણે તાર્યું હતું કે સોલેનોઇડની અંદર કોઈ બીજું દ્રવ્ય ના હોય તો I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n હોય. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર μ0 n I આટલું હશે. આ ચુંબકીય ક્ષેત્રને આપણે B0 વડે દર્શાવી દઈએ. આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો કે આ તરફ હશે અથવા તો આ તરફ હશે. આપણે કોઈ એક દિશા પસંદ કરી લઈએ. ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. હવે આપણે આ સોલેનોઇડની અંદર કોઈ એક દ્રવ્ય મૂકીએ, એટલે કે આવું વિચારીએ કે આની અંદર કોઈ એક પદાર્થ રહેલો છે. તો એ જે પદાર્થ હશે એ પદાર્થના અંદર જે પરમાણુઓની ગોઠવણી થયેલી હશે એ પરમાણુની અંદર આપણે વિચારીએ તો આ રીતની કંઈક રચના હશે કે એક ન્યુક્લિયસ હશે ધનવીજભારિત, એની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. બરાબર. પછી એ દ્રવ્યનો પરમાણુ ક્રમાંક કેટલો છે એના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. એટલા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા હશે. અને ઇલેક્ટ્રોનની ભ્રમણ કરવાની રીત આપણે સમજીએ તો અલગ અલગ હશે. ઇલેક્ટ્રોન હોય આપણે એવું સમજીએ કે ધારો કે આ ન્યુક્લિયસ છે તેની ફરતે આ રીતે ભ્રમણ કરતા હોય, અથવા તો અમુક બીજા ખૂણે ભ્રમણ કરતા હોય. ઘણી બધી સંભાવના રહેલી છે. 360 ડિગ્રીમાંથી ગમે તે રીતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોઈ શકે. ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. બીજું, ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરી ઉપર ભ્રમણ કરતા હોય, જેને આપણે સ્પિન એવું કહીએ. ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરી ઉપર ભ્રમણ કરતા, એટલે કે આપણે પૃથ્વીનું ઉદાહરણ સમજી શકીએ. સૂર્યની ફરતે પૃથ્વી ભ્રમણ કરે છે તો એ વર્તુળાકાર સૂર્યની ફરતે ભ્રમણ કરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. એવી રીતે ઇલેક્ટ્રોન પણ એ જ રીતની ગતિ કરતા હશે. અને ઇલેક્ટ્રોન એક વિદ્યુતભાર છે, અને ઇલેક્ટ્રોન વિદ્યુતભાર હોવાથી એની જે ગતિ થશે તો એક વિદ્યુત પ્રવાહ રચે છે એવું આપણે કહી શકીએ. અને ઇલેક્ટ્રોનની ગતિ જો વિદ્યુતભાર રચે, વિદ્યુત પ્રવાહ રચે, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા, તો કે ઇલેક્ટ્રોન ગતિ કેવી રીતે કરે છે એના ઉપર આધાર રાખશે. તો ઘણા બધા ઇલેક્ટ્રોન હશે પરમાણુની અંદર, તો બધા ઇલેક્ટ્રોન એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હશે. અને ઇલેક્ટ્રોનની પાછી બે ગતિ છે. સ્પિન, જે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હશે. અને બીજું, જે વર્તુળાકાર ગતિ કરે છે ન્યુક્લિયસની ફરતે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હશે. તો આમ ઇલેક્ટ્રોન એક પરમાણુની અંદર ઘણા બધા છે અને બધાની ગતિ અલગ અલગ થતી હશે. તો બધાના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ અલગ અલગ ઉત્પન્ન થતા હશે. તો એક જ પરમાણુની અંદર ઘણા બધા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતા હશે એવું આપણે કહી શકીએ. પણ બધાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે ગણીએ તો કોઈ એક દિશામાં મળતું હશે, અથવા તો ઘણા પરમાણુની અંદર એવું બનશે કે ચુંબકીય ક્ષેત્ર જ 0 હશે. કોઈ એક પરમાણુના કારણે જ ચુંબકીય ક્ષેત્ર 0 હશે. પછી ઘણા પરમાણુ એવા હશે
કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર પરમાણુ ઉત્પન્ન કરતા હશે, પણ પરમાણુઓની ગોઠવણી એવી હશે, કેમ કે ઘણા બધા પરમાણુ હશે એક પદાર્થની અંદર, કે બધાનું ચુંબકીય ક્ષેત્ર ગણશું તો એ 0 થઈ જતું હશે. તો આવી ઘણી બધી સંભાવનાઓ આપણે વિચારી શકીએ. તો સોલેનોઇડની અંદર જે પદાર્થ આપણે મૂક્યો છે એ પદાર્થ કેવી રચના ધરાવે છે એના ઉપર આધાર રાખશે કે હવે એ પદાર્થ ઉપર ચુંબકીય ક્ષેત્રની અસર કેવી થશે. તો અહીંયા આપણે એવું વિચારીએ કે આ જે પદાર્થ છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવે છે, તો એના કારણે આની અંદર જેટલા પણ પરમાણુ રહેલા છે, ધારો કે આ રીતનું કોઈ એક પદાર્થ છે, આની અંદર ઘણા બધા પરમાણુ રહેલા છે. ધારો કે એક પરમાણુનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બીજા પરમાણુનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ત્રીજાનું આ રીતે છે, ચોથાનું આવી રીતે છે. આવી રીતે અસંખ્ય પરમાણુ હશે, એમાંથી આપણે અમુક પરમાણુ વિચારીએ તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર અસ્તવ્યસ્ત હશે. પણ ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં લાગુ પડશે આ રીતે, જેથી કરીને શું થશે, આ બધા જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, આ બધાના કારણે એક દિશામાં બળ લાગશે, જેથી કરીને બધાની જે ચુંબકીય ચાક માત્રા છે એક દિશામાં ગોઠવાશે, એટલે કે આવી રચના થશે. જે રીતે ચુંબકીય ક્ષેત્ર હશે એ પ્રમાણે એનો આધાર રાખશે, બરાબર. અમુકની નહીં પણ ગોઠવાય, અમુકની અમુક ખૂણા સાથે રહેશે, પણ મોટા ભાગે બધા પરમાણુ એક દિશામાં ગોઠવાય એવો પ્રયત્ન કરશે. તો આખા પદાર્થનું પહેલા કઈ ચુંબકીય ક્ષેત્ર નહોતું, પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગ્યું, એના કારણે બધાની દિશાઓ એક જ દિશામાં ગોઠવાણી. એટલે કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ થશે, એવું આપણે કહી શકીએ. હવે એ પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે, જેનો આધાર પદાર્થની અંદર રહેલા પરમાણુની ગોઠવણી ઉપર થશે. એટલે કે પદાર્થ કયો છે એના ઉપર આધાર રાખશે કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે. પણ જે પદાર્થની અંદર જેટલું પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર, આને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન. એટલે કે કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ જે ઘટના થશે, આ ઘટનાને કહેવાય મેગ્નેટાઇઝેશન. બરાબર. મેગ્નેટાઇઝેશન એટલે શું, તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થને આપણે મૂકશું તો એ પદાર્થની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાની જે ઘટના છે એ ઘટનાને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશનની આપણે કિંમત ગણવી હોય તો એક પદાર્થની ડાયપોલ મોમેન્ટ જે હશે, એક પરમાણુની જે ડાયપોલ મોમેન્ટ હશે, એવા ઘણા બધા પરમાણુ હશે, તો બધાની જે ડાયપોલ મોમેન્ટ હશે, એટલે કે આપણે આવું લખી શકીએ કે કુલ ડાયપોલ મોમેન્ટ છેદમાં પદાર્થનું કદ, આને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન. બરાબર. કુલ ડાયપોલ મોમેન્ટ જેને આપણે સ્મોલ m વડે દર્શાવી દઈએ, પદાર્થનું કદ જેને v વડે દર્શાવીએ, અને કેપિટલ M, આને કહેવાય મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એટલે શું, તો કે કુલ ડાયપોલ મોમેન્ટ છેદમાં પદાર્થનું કદ. તો આ રીતે આપણે મેગ્નેટાઇઝેશન વ્યાખ્યાયિત કરી શકીએ. બીજું, આ સોલેનોઇડની અંદર પહેલા કેટલું ચુંબકીય ક્ષેત્ર હતું જ્યારે પદાર્થ નહોતો ત્યારે, કે B0. હવે પદાર્થ મૂક્યા પછી આ પદાર્થનું કઈ ચુંબકીય ક્ષેત્ર હશે આ દિશામાં, જેને આપણે Vm વડે દર્શાવી દઈએ. જરૂરી નથી કે દરેક પદાર્થમાં એ દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. અમુક પદાર્થ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર. જેનો આધાર પદાર્થ કેવો છે એના ઉપર આપણે હમણાં સમજ્યા કે અમુકમાં ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવાય, તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પણ ગોઠવાય, અમુક પદાર્થમાં એવું બને. પણ એ તો જે પદાર્થ છે એના ઉપર આધાર રાખશે. તો સોલેનોઇડની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું,
સોલેનોઇડની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર. તો એક તો સોલેનોઇડના આટામાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એના કારણે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે B0 μ0 Ni જેટલું. અને બીજું ચુંબકીય ક્ષેત્ર પદાર્થની અંદર જેને આપણે Bm વડે દર્શાવીએ. તો હવે પદાર્થની અંદર કુલ ચુંબકીય સોલેનોઇડની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? તો કે B0 + Bm આટલું ચુંબકીય ક્ષેત્ર થયું. તો હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો Bm એટલે કેટલું? પહેલા તો ચુંબકીય ક્ષેત્ર. તો એ જે ચુંબકીય ક્ષેત્ર હોય પદાર્થની અંદર જેનો આધાર મેગ્નેટાઇઝેશન ઉપર સમપ્રમાણમાં હોય. એ મેગ્નેટાઇઝેશન કઈ રીતનું થયું છે? સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે μ0 m. μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો આપણે અહીંયા આ કિંમત મૂકી શકીએ આની જગ્યાએ. એ જ રીતે અહીંયા જુઓ Ni એને આપણે કહીશું H, કેપિટલ H, જેને કહેવાય ચુંબકીય તીવ્રતા. જે મેગ્નેટાઇઝેશન જેવી જ ભૌતિક રાશિ થશે. એટલે કે અહીંયા અર્થ એવો થાય વિદ્યુત પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એટલે કે આપણે એવું કહી શકીએ એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એને ચુંબકીય તીવ્રતા આપણે કહી શકીએ. તો આ બંને કિંમતોને આપણે આની અંદર મૂકીએ તો આપણને આવું કંઈક સમીકરણ મળશે. B બરાબર B0 છે એની જગ્યાએ લખી શકીએ આપણે μ0H પ્લસ Bm ની જગ્યાએ લખી શકીએ μ0M. તો B બરાબર μ0 કોમન નીકળશે H પ્લસ M આ રીતનું થશે. બરાબર. તો એક સમીકરણ આપણને આ રીતે મળશે. અહીંયા બીજું M અને H આ બંને એક સરખા જેવી જ ભૌતિક રાશિઓ થશે. બંનેના એકમ એક સરખા જેવા થશે. તો એકમ આપણે આના ઉપરથી મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? એનો એકમ ડાયપોલ મોમેન્ટ જે છે એનો એકમ શું થાય? પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. છેદમાં કદ છે તો એનો એકમ શું થાય? મીટર ઘન. તો એમ્પિયર પ્રતિ મીટર આવું વધશે. બરાબર. મીટર સ્ક્વેર મીટર ઘન કેન્સલ થશે તો એમ્પિયર પ્રતિ મીટર આવું વધશે. તો વિદ્યુત પ્રવાહ છેદમાં લંબાઈ. તો પારિમાણિક સૂત્ર શું બનશે? લંબાઈની -1 એમ્પિયરની 1 બરાબર. આ રીતે બનશે. તો H ચુંબકીય તીવ્રતા એનું પારિમાણિક સૂત્ર અને એકમ આ થશે. બરાબર. બંને ભૌતિક રાશિઓ એક સરખા જેવી બનશે. ટૂંકમાં આપણે કહીએ તો H જે છે એ સોલેનોઇડની અંદર જે પ્રવાહ વહે છે એ એકમ લંબાઈ દીઠ અને M જે છે એ મેગ્નેટાઇઝેશન એટલે કે કુલ ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ એટલે કે લંબાઈ દીઠ વિદ્યુત પ્રવાહ પદાર્થની અંદર એવું આપણે કહી શકીએ. બરાબર. તો એ પદાર્થ માટે થશે. એટલે કે આ ભૌતિક રાશિ જે છે H આ સોલેનોઇડ બાહ્ય થશે અને M એ પદાર્થની અંદરનું થશે મેગ્નેટાઇઝેશન. બરાબર. તો આ બંને જે છે એનો આધાર આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું બાહ્ય એના કારણે આની અંદર ડાયપોલ મોમેન્ટો એક દિશામાં ગોઠવાની. એટલે M અને H જે છે એ બંને સમપ્રમાણમાં હોય. અહીંયા સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક જે આવશે એ આવશે કાય. બરાબર. X જેવો સિમ્બોલ છે એને કહેવાય કાય. આને કહેવાશે ચુંબકીય સસેપ્ટિબિલિટી. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય તો આ શરત અનુસરશે. મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા આ બંને સમપ્રમાણમાં હશે. સપ્રમાણતા કાઢીએ એટલે અચળાંક આવશે કાય.
ચુંબકીય સસેપ્ટિબિલિટી એવું આપણે એને કહી શકીએ. અને એનો એકમ શું થશે તો આપણે સમજી શકીએ આ બંનેના એકમ એક સરખા છે તો આનો એકમ એટલે કે કહી શકીએ એકમ રહિત હશે. બરાબર, કોઈ જ એકમ હશે જેનો આધાર પદાર્થ કયો છે એના ઉપર રહેશે. ઘણા પદાર્થની અંદર ચુંબકીય સસેપ્ટિબિલિટી જે છે એ ધન હશે એની કિંમત, અને ઘણા પદાર્થની અંદર એની કિંમત છે એ ઋણ હશે અને કિંમત પણ નાની હશે. બરાબર, બહુ મોટો આંકડો નહીં આવે. તો જે પદાર્થની અંદર સસેપ્ટિબિલિટી ધન હશે એવા પદાર્થને આપણે કહીશું પેરામેગ્નેટિક પદાર્થ. અને જે પદાર્થની અંદર સસેપ્ટિબિલિટી ઋણ હશે એને કહીશું આપણે ડાયામેગ્નેટિક પદાર્થ. તો આ રીતે આપણે બે વિભાગની અંદર વહેંચી શકીએ. બરાબર, તો ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય તો કે જેની અંદર સસેપ્ટેબિલિટી ધન મળશે અને એની કિંમત નાની હશે. એ જ રીતે પેરામેગ્નેટિક પદાર્થ અને ડાયામેગ્નેટિક પદાર્થ બંનેમાં સસેપ્ટેબિલિટીની કિંમત જે છે એ નાની આવશે, એટલે કે એનો આંકડો બહુ ઓછો હશે. અને એકમાં ધન આવશે કિંમત, એકમાં ઋણ આવશે. જેમાં ધન આવશે એ પેરામેગ્નેટિક પદાર્થ, ઋણ આવશે એ ડાયામેગ્નેટિક પદાર્થ. એટલે કે આપણે આની અંદર વિચારીએ એટલે કે જે ડાયપોલ મોમેન્ટ ગોઠવાતી હતી એ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ બધા પેરામેગ્નેટિક પદાર્થ હશે. એમાં સસેપ્ટેબિલિટી ધન આવશે, એટલે કે એમ અને એચ બંને એક જ દિશામાં હોય એ પેરામેગ્નેટિક પદાર્થ હશે. અને એમ અને એચ આ વિરુદ્ધ દિશામાં હોય એ ડાયામેગ્નેટિક પદાર્થ થશે. હજી એક ગોઠવણી છે, અલગ પ્રકારની ગોઠવણી છે જેમાં આવી રીતે ડાયપોલ મુવમેન્ટ ગોઠવાતી નથી. એટલે કે આમ તો એવી જ ગોઠવણી થાય છે પણ એનું બંધારણ કંઈક અલગ પ્રકારનું છે. એમાં અમુક વિસ્તારની અંદર, પદાર્થના અમુક વિસ્તારની અંદર એક જ દિશામાં ડાયપોલ મુવમેન્ટ પહેલેથી જ હોય એવા પદાર્થો પણ છે જેને કહેવાય ફેરોમેગ્નેટિક પદાર્થ. જેનું બંધારણ જે છે આ બંને પદાર્થ કરતા અલગ છે. એમાં સસેપ્ટેબિલિટીની કિંમત ખૂબ જ વધુ આવે અને ધન આવે. બરાબર, એક દિશામાં પહેલેથી જ ગોઠવાયેલી હોય ડાયપોલ મોમેન્ટ, એટલે કે ખૂબ ઓછું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે તો પણ એનો જે વિસ્તાર જે છે એ ધીમે ધીમે તૂટવા માંડે. ચુંબકીય ક્ષેત્ર જેમ વધારતા જઈએ એમ એનું ડોમેન બંધારણ જે છે એ રીતનું એ તૂટવા માંડે. બરાબર, જેના વિશે આપણે અત્યારે નથી સમજતા, પણ કુલ મેગ્નેટિક પદાર્થ 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે: પેરામેગ્નેટિક પદાર્થ, ડાયામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે અહીંયા એક અચળાંક આવે છે જેને આપણે કહીશું ચુંબકીય સસેપ્ટિબિલિટી, જે એકમ રહિત છે અને એના આંકડા ઉપરથી પદાર્થને 3 વિભાગની અંદર વહેંચવામાં આવેલા છે. હવે આપણે આ જે કિંમત છે એને આપણે આ સમીકરણની અંદર મૂકીએ તો હજી આપણને બીજા સમીકરણો મળશે. તો આ જે આપણે સમીકરણ છે પહેલા તો લખી દઈએ. B બરાબર μ0H પ્લસ M, B બરાબર μ0H પ્લસ M ની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ chi H. તો H કોમન નીકળી જાય તો વધે કેટલું? B બરાબર μ0 1 પ્લસ chi H આવું લખી શકીએ. આ જે અચળાંક આવે છે આની જગ્યાએ આપણે લખી શકીએ ફક્ત મ્યુ.
મ્યુ એટલે શું થશે? મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો મ્યુ એટલે થશે પદાર્થની પરમિએબિલિટી, એટલે કે પદાર્થનો ચુંબકીય ગુણધર્મ, બરાબર, જેને આપણે મ્યુ વડે દર્શાવશું. તો મ્યુ બરાબર શું લખાશે? મ્યુ 0 1 પ્લસ કાય, બરાબર. આની જગ્યાએ મ્યુ આપણે લખ્યું. આ મ્યુ 0 ને છેદમાં લઈ લઈએ તો આ રીતે થશે મ્યુ 0 બરાબર 1 પ્લસ કાય. મ્યુ ના છેદમાં મ્યુ 0 એટલે કે મ્યુ છે એ પદાર્થની પરમિએબિલિટી અને મ્યુ 0 છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો બંનેનો ગુણોત્તર જેને આપણે કહીશું મ્યુ આર 1 પ્લસ કાય. તો મ્યુ આર એટલે શું થશે? તો કે સાપેક્ષ પરમિએબિલિટી, બરાબર. મ્યુ એટલે પદાર્થની પરમિએબિલિટી, મ્યુ 0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એટલે કે આપણે એવું કહી શકીએ શૂન્ય અવકાશની સાપેક્ષે પદાર્થની પરમિએબિલિટી, જેને આપણે કહીશું સાપેક્ષ પરમિએબિલિટી. તો એનો એકમ શું થશે? તો કે એ પણ એક પરિમાણ રહિત થશે, કારણ કે બંને ચુંબકીય એબિલિટીનો ગુણોત્તર એટલે જે કિંમત મળશે એનો કોઈ એકમ રહેશે નહીં. તો આ એક આપણને સમીકરણ મળ્યું મ્યુ આર બરાબર 1 પ્લસ કાય, બરાબર. તો આ રીતે આપણને ઘણા બધા સમીકરણો અહીંયા મળે છે. એટલે કે મેગ્નેટાઇઝેશન જે છે એ કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે પદાર્થ મૂકીએ તો એના કારણે જે અસર જોવા મળે છે એ છે. આવું આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર જોયું હતું કે આપણે કેપેસિટરની અંદર કોઈ પદાર્થ મૂકતા હતા તો એ પદાર્થની અંદર પણ આ રીતે આપણે યાદ કરીએ કેપેસિટર હોય, ધન વિદ્યુતભારિત પ્લેટ, ઋણ વિદ્યુતભારિત પ્લેટ, પછી આપણે આની અંદર એક પદાર્થ મૂક્યો હતો, એની આ બાજુની ધાર ઉપર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થતો હતો, આ બાજુની ધાર ઉપર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થતો હતો. આને આપણે કહેતા હતા પોલોરાઇઝ વિદ્યુતભાર. એટલે કે આના કારણે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એક હતું. એટલે આની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર થતું હતું કેમાં ભાગનું, કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. કે બરાબર પણ આપણને આવું કંઈક મળતું હતું 1 પ્લસ કાય. કે જે છે આના જેવું જ થાય સાપેક્ષ પણ, કેમ કે કે બરાબર આપણે શું લખતા હતા? એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. અહીંયા જે કાંઈ આવતું હતું એ વિદ્યુત સસેપ્ટિબિલિટી હતી, આ જે આવશે એ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે, બરાબર. તો જે સમીકરણો આપણે ત્યાં તારવા હતા એના જેવા જ આ સમીકરણો બધા છે. તો જ્યાં આપણે કેપેસિટરની અંદર વિદ્યુત શાસ્ત્ર વિશે ભણ્યા હતા, અહીંયા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર ઉત્પન્ન થાય છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની અંદર ઉત્પન્ન થતું હતું, આપણે ત્યાં કેપેસિટરનું ઉદાહરણ લીધું હતું. અહીંયા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આપણે સોલેનોઇડનું ઉદાહરણ લીધું છે. આમાં પદાર્થને મૂકીએ તો અલગ અલગ ઘટનાઓ જોવા મળતી હતી, અહીંયા પદાર્થને મૂકીએ તો અહીંયા પણ અલગ અલગ ઘટનાઓ જોવા મળશે. બંને ઘટનાઓ એક સરખા જેવી જ છે, બંને સમીકરણો જે મળે છે એક સરખા જેવા જ છે, ફક્ત સિમ્બોલો અમુક અમુક જગ્યાએ બદલે છે, બરાબર. તો બંને ઘટનાને તમે એક સાથે સરખાવી જુઓ એટલે તમને વધારે સમજવામાં સરળતા રહેશે, બરાબર. હવે આને રિલેટેડ એક્ઝામ્પલ હોય એ જોઈએ આપણે. ઉદાહરણ 10 જુઓ. જેની અંદર કીધું છે એક સોલેનોઇડના ગર્ભમાં
દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સાપેક્ષ પરમિએબિલિટી તો મ્યુ આર એવું થશે, જે 400 આપણને આપી છે. પછી કીધું છે સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર એટલું કીધું છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય, એટલે કે આપણને સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી 1000, બરાબર. એમ કીધું છે 1 મીટર દીઠ 1000 આટા હોય તો 1000 છે એ 1 મીટર દીઠ આટાની સંખ્યા આપી છે, એટલે કે આપણે એને કહીશું સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો પેલું h, બરાબર, જુદું જુદું ગણવાનું કીધું છે. પેલું કીધું છે h. h એટલે ચુંબકીય તીવ્રતા, જે આપણને ગણવાની કીધી છે. તો h ની કિંમત આપણે ગણવી હોય તો h એટલે કઈ કિંમત થશે? આપણે હમણાં જોયું તો એ રીતે h બરાબર ni આવું થશે, બરાબર. આપણે અહીંયા આ રીતે જોયું હતું કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B0 બરાબર μ0 ni. તો ni આને જ આપણે શું કીધું હતું? h. તો જો અહીંયા બંને કિંમત આપણી પાસે છે, આપણે કિંમત મૂકીએ. n એટલે 1000 આપ્યું છે, i એટલે 2 આપ્યું છે, એટલે ટોટલ થશે 2000. અને એકમ શું થશે? તો કે અહીંયા એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર, બરાબર. h અને m મેગ્નેટાઇઝેશન બંનેનો એકમ એક સરખો થશે. તો આપણને h ગણવાનું કીધું હતું, જે આ મળશે. પછી બીજું ગણવાનું કીધું છે, જુઓ m મેગ્નેટાઇઝેશન ગણવાનું કીધું છે. તો જો મેગ્નેટાઇઝેશન આપણે જે સમીકરણો તાર્યા છે એમાંથી કયા કયા સમીકરણો છે જે આ કિંમત મેળવી શકશે? તો મેગ્નેટાઇઝેશન m બરાબર કાય h એક આ સમીકરણ છે. તો આપણે કાયની કિંમત આપણી પાસે નથી, h ની કિંમત તો આપણે મેળવી લીધી. તો કાયની કિંમત જોતી હોય તો આપણી પાસે કઈ કઈ કિંમત છે? જુઓ મ્યુ આર છે. મ્યુ આર વાળું અને કાય વાળું સમીકરણ શું મળતું હતું છેલ્લે? મ્યુ આર બરાબર 1 પ્લસ કાય, આ રીતે મળતું હતું. તો જો મ્યુ આર ની કિંમત છે તો કાય ની કિંમત મળી જશે, બરાબર. તો કાય બરાબર શું થશે? મ્યુ આર માઇનસ 1. તો મ્યુ આર ની કિંમત 400 છે, તો 400 માઇનસ 1 એટલે કે 399 આટલું થશે. તો m ની કિંમત મળી જશે. તો m બરાબર કાય h. તો કાય ની કિંમત 399. h ની કિંમત કેટલી મળી આપણને? 2000. આ ગણતરી કરી નાખો. આ એપ્રોક્સિમેટ 400 જ કહેવાય, બરાબર છે. એટલે કે 8 ગુણ્યા 10⁵ એવું કંઈક થશે. તો એ કેલ્સીમાં ગણી નાખો એટલે કેટલું મળશે આપણને? અહીંયા કંઈક અલગ ગણતરી બતાવેલી છે. મેગ્નેટાઇઝેશન ગણેલું નથી. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટાઇઝેશન ગણશું એટલે તો આટલું જ મળશે, બરાબર. બી પણ ગણવાનું કીધું છે, એટલે આ ગણતરી કરી નાખી લે. એપ્રોક્સિમેટ એટલું જ થશે. અને આપણે એપ્રોક્સિમેટ 400 ગણીએ અને 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 10⁵ આટલું થશે એમ્પિયર પ્રતિ મીટર, બરાબર. મેગ્નેટાઇઝેશન આટલું મળશે. એ જ રીતે ત્રીજું આપણને ગણવાનું કીધું છે બી, બરાબર. ચુંબકીય ક્ષેત્રની અંદર સોલેનોઇડની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો બી બરાબર શું થાય? B0 પ્લસ BM આપણે આવું જોયું હતું. તો B0 એટલે પાછું કેટલું થાય? μ0 h.
અને bm એટલે કેટલું થાય તો કે μ0 m તો m અને h બંને મેળવેલું છે μ0 ની કિંમત તો આપણને ખબર જ હોય આપણે આવી રીતે લખી શકીએ h પ્લસ m કિંમત મૂકી દઈએ તો કે આ આવે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 h જે છે એ આપણને મળે છે 2000 પ્લસ m જે છે આપણને મળે છે 8 ગુણ્યા 10 ની 5 તો આ આપણે ગણતરી કરીએ તો b બરાબર કેટલું મળશે તો અહીંયા જો 2000 છે આને આની અંદર ગુણી દો એ રીતે આને આની અંદર ગુણી દો એટલે જે આંકડો આવે એનો સરવાળો કરશો એટલે કેટલું મળશે આપણને 1.0048 ટેસ્લા મળશે એટલે એપ્રોક્સિમેટ 1 ટેસ્લા એવું આપણે કહી શકીએ બરાબર આ 2000 છે એની સાથે 4 પાઈ ગુણાશે 2 ગુણ્યા 4 8 પાઈ અને 10 ની માઈનસ 4 રહેશે એ જ રીતે અહીંયા 32 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 2 રહેશે પછી ઘાતાંકો સરખી કરી અને બંનેનો સરવાળો કરશો એટલે 1.0048 ટેસ્લા આટલું મળશે એપ્રોક્સિમેટ 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપણે કહી શકીએ સોલેનોઇડની અંદરનું બરાબર પછી શું ગણવાનું કીધું છે આપણને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી કરો તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આપણને ગણવાનો કીધો છે તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પહેલા તો કોને કહેવાય તો આપણે જે રીતે જોયું હતું કે સોલેનોઇડ હોય આમાંથી જે પ્રવાહ વહેતો હોય એને મુક્ત પ્રવાહ કહેવાય બરાબર અને પદાર્થ હોય આની અંદર જે પ્રવાહ વહે છે એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે કે બે પ્રવાહ કેમ કે અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કોના કારણે ઉત્પન્ન થાય પ્રવાહના કારણે એક સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ મુક્ત પ્રવાહના કારણે સોલેનોઇડના આટામાં જે પ્રવાહ વહે છે એના કારણે ઉત્પન્ન થશે ને એક પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો પદાર્થનું જે ચુંબકીય ક્ષેત્ર છે એના માટે જે પ્રવાહ છે એને શું કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ તો આપણે આ જે સમીકરણ તાર્યું છે B બરાબર μ0 H પ્લસ m જ્યાં આપણે H જે છે એને આપણે શું કીધું છે μ0 H છે એને આપણે કહેતા ni આવું લખતા આપણે બરાબર H ની જગ્યાએ શું લેતા આપણે n તો આ જે પ્રવાહ છે આ મુક્ત પ્રવાહ છે એટલે કે જે સોલેનોઇડના આટામાંથી વહે છે એ પ્રવાહ છે તો અહીંયા આપણે એવું જ લખી શકીએ ni પણ આ જે પ્રવાહ આવશે કયો આવશે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આવશે બરાબર તો બંને એક સરખી જ ભૌતિક રાશિ છે એટલે બંને માટે આપણે એવું લખી શકીએ અહીંયા ni લખશું તો આ i જે છે એ કયો થશે મુક્ત પ્રવાહ થશે બરાબર જેની કિંમત આપણને આપેલી જ છે તો n કોમન નીકળી જશે એટલે કે આવી રીતે થશે B બરાબર n μ0 I પ્લસ IM તો B ની કિંમત n μ0 છેદમાં આવશે એટલે કે I પ્લસ IM બરાબર શું થશે B ના છેદમાં n μ0 તો IM બરાબર શું થશે B ના છેદમાં n μ0 માઇનસ I આવું થશે દરેકની કિંમત આપણે લખી દઈએ આ એપ્રોક્સિમેટ B ની કિંમત જે છે એ 1 ટેસ્લા કહેવાશે સ્મોલ n જે છે એ આપણને 1000 કીધું છે μ0 ની કિંમત થશે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 માઈનસ I જે છે એની કિંમત આપણને આપી છે 2 એમ્પિયર તો IM ની કિંમત તમે કેલ્સીની અંદર ગણશો એટલે એ આપણને આ ભાગ જે છે એ તમને મળશે આ ગણતરી કરશો એટલે 796.18 માઇનસ 2 આટલું મળશે બરાબર એટલે 2 આમાંથી બાદ થશે એટલે કે 94 એટલે કે એપ્રોક્સિમેટ આપણે લખી શકીએ 794 એમ્પિયર
બરાબર, આટલી કિંમત મેગ્નેટાઇઝિંગ પ્રવાહની મળશે. તો એ પ્રવાહ ખૂબ જ વધુ જોવા મળે છે. જોઈએ 794 એમ્પિયર, એટલે ખૂબ જ મોટો પ્રવાહ થયો. બરાબર, તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે શું થશે? મેગ્નેટાઇઝેશનની અંદરથી જે પ્રવાહ મળશે, પદાર્થની અંદર જે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે એના કારણે મળતો પ્રવાહ થશે. એચ એટલે શું થશે? જે મુક્ત પ્રવાહ છે સોલેનોઇડના આટામાંથી વહે છે એના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય તીવ્રતા થશે. તો આ રીતે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ ગણવાનો કહીએ તો આપણે આ રીતે ગણી શકીએ. બરાબર, બીજા કોઈ ઉદાહરણ હોય તો જોઈ લઈએ. લગભગ હવે જે એક્ઝામ્પલ છે અમુક સિલેબસમાંથી કાઢી નાખ્યા છે, એક્ઝામ્પલ આપણે નથી જોતા અત્યારે, બાકી થિયરિટિકલ છે. બરાબર, એક કાયમી ચુંબક વિશે સમજાવવાનું કીધું છે, જે ફેરોમેગ્નેટિક પદાર્થના કારણે મળે છે, કાયમી ચુંબક બને છે એ. બરાબર, તો ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક પદાર્થની વહેંચણી હમણાં આપણે જોઈ. પણ એના વિશે આપણે કંઈ વધારે સમજવાની જરૂર નથી, ટૂંકમાં સમજી લઈએ. પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થનું જે બંધારણ છે એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે આનું. એનું જે પરમાણુ છે આપણે હમણાં સમજાય રીતે આ પેરામેગ્નેટિક પદાર્થ જે છે એનો જે પરમાણુ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ, પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આનો પરમાણુ જે હોય કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો જોઈએ. એ જ રીતે આમાં એનાથી ઉલટું થશે. આનો પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. અને આ જે છે આનો પરમાણુ, એનો પણ પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પરમાણુ. બરાબર, તો એક જ પદાર્થ એવા છે ડાયામેગ્નેટિક પદાર્થ જેનો પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. અને પેરામેગ્નેટિક પદાર્થ જે છે એની અંદર દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આ રીતે અસ્તવ્યસ્ત થશે. એટલે હું એમ કહું, પદાર્થની ડાયપોલ મોમેન્ટ તો એ 0 થશે. એ જ રીતે ફેરામેગ્નેટિક પદાર્થ ગણીએ તો એની પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ પણ 0 થશે. અને ડાયામેગ્નેટિકમાં તો પરમાણુની ડાયપોલ મોમેન્ટ 0 છે તો પદાર્થની તો 0 જ થશે. એટલે દરેક પદાર્થ જે છે બધાની ડાયપોલ મોમેન્ટ કેટલી કહેવાય? 0 કહેવાય. એટલે કે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક આ બંને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એના પરમાણુ, પણ આનો પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતું નથી. પણ ત્રણેય પદાર્થની ડાયપોલ મોમેન્ટ કહીએ તો 0 થશે. પરમાણુ ધરાવે છે ડાયામેગ્નેટિક સિવાય. બરાબર, આની અંદર આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવણી હશે પરમાણુની ડાયપોલ મોમેન્ટની. આની અંદર ડોમેઇન બંધારણ હશે. ડોમેઇન બંધારણ એટલે કે અમુક વિસ્તાર જે હશે એમાં ડાયપોલ મોમેન્ટ જે હશે એ જોવા મળશે, અમુકમાં નહીં. ધારો કે આમાં એક દિશામાં છે, આ રીતે કોઈ એક દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે બધા. આની અંદર અમુક પરમાણુઓ રહેલા હશે જે એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવતા હશે. એ જ રીતે આ ભાગની અંદર જેટલા પરમાણુ રહેલા હશે એની કોઈ એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે. બધાની અંદર આ રીતે અલગ અલગ વિસ્તારમાં એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ જોવા મળશે, જેને આપણે કહીશું ડોમેન. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થનું બંધારણ હશે આ રીતે. આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે આમાંથી કાયમી ચુંબક બનાવી શકાય. બરાબર, એની અંદર બે ભાગ પાડવામાં આવે છે, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ.
એ રીતે બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ આ બંનેની વહેંચણી જે છે એ એની હિસ્ટેરેસિસ સાયકલના આધારે કરવામાં આવે છે. એટલે કે એનો ચુંબકીય ગુણધર્મ કઈ રીતનો છે, એટલે કે પદાર્થ ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ અને પછી ચુંબકીય ક્ષેત્ર આપણે બંધ કરીએ લાગુ પાડવાનું, તો એની ગોઠવણીની અંદર કઈ રીતનો ફેરફાર થયો છે એ રીતે આ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. બરાબર. તો ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર પણ વર્તણૂક અલગ અલગ હોય. જે પદાર્થો એવા હશે કે જેના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યા બાદ પણ મોટા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર એની અંદર રહી જતું હોય તો એવાને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે, અને બહુ ઓછું રહેતું એવાને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવામાં આવે છે. આમાંથી કાયમી ચુંબકો બનાવવામાં આવતા હોય છે. બરાબર. એની બંધારણીય રચનાના આધારે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી કાયમી ચુંબકો બનાવવામાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આ રીતે ત્રણ ભાગની અંદર જે વહેંચણી કરી છે, બરાબર. પરંતુ આપણે અત્યારે આના વિશે મોટા પ્રમાણમાં ભણવાનું નથી, ટૂંકમાં આપણે ખાલી સમજી લઈએ અત્યારે. બરાબર.